આરટીઓનો નવો નિયમ, નંબર પ્લેટ ખોવાય કે તૂટી જાય તો શું કરવું? વાહન ચાલકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ HSRP સંબંધિત નિયમોમાં વડોદરા આરટીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર જો વાહનની નંબર પ્લેટ તૂટી જાય, ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો વાહન માલિકે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવી ફરજિયાત છે. પોલીસનો દાખલો FIR મેળવ્યા બાદ માલિક ઓનલાઈન પોર્ટલ મારફતે નવી નંબર પ્લેટ માટે અરજી કરી શકે છે. 1 એપ્રિલ 2019 પછી રજીસ્ટર થયેલા વાહનોના માલિકોએ પોતાના ગાડીના ઓથોરાઇઝ્ડ ડીલર મારફતે નવી નંબર પ્લેટ મેળવવાની રહેશે. જ્યારે 1 એપ્રિલ 2019 પહેલાં રજીસ્ટર થયેલા વાહન માલિકોએ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના ઓનલાઈન પોર્ટલ પર જઈ નવી પ્લેટ માટે ઓર્ડર આપવાનો રહેશે. આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે HSRP નંબર પ્લેટ લગાવવી કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ ફરજિયાત છે. જો વાહન પર નંબર પ્લેટ ન હોય, તૂટી ગયેલ હોય અથવા ખોવાઈ ગઈ હોય તો આરટીઓ તથા પોલીસ દ્વારા દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તેથી તમામ વાહન માલિકોએ સમયસર પોતાની વાહનમાં માન્ય HSRP નંબર પ્લેટ લગાવી લેવી અને તે નુકસાનગ્રસ્ત થવાના કિસ્સામાં તરત જ નવી પ્લેટ મેળવવી આવશ્યક છે. આ નિયમ જે તમે આ વાત કરી રહ્યા છો એ નંબર પ્લેટ માટે મોર્થ દ્વારા 21 ઓક્ટોબર 2020ના રોજ જે HSRP નંબર પ્લેટ ડેમેજ અથવા લોસ્ટ થાય એ બાબતે રિપ્લેસમેન્ટ કરવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે, જે સૂચનાઓ આપેલ છે એ 21 ઓક્ટોબર 2020થી સૂચનાઓ આપેલ છે અને જે હાલ અમલમાં છે. એમાં જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો. એમાં પોલીસ દાખલાની જરૂર નથી. પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે એપ્લાય કરી શકો છો. નંબર પ્લેટ તૂટી જાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવી ફરજિયાત છે. જેથી નવી નંબર પ્લેટ લગાવી. HSRP પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો 1/4/2019 પછી રજીસ્ટર થયેલા છે તેવા વાહનોમાં જે પણ વાહનના જે ઓથોરાઇઝ ડીલર હોય ત્યાંથી અરજી કરીને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરી શકે છે. 1/4/2019 પહેલાંના જે રજીસ્ટર્ડ વાહનો છે એમાં SIAM કરીને ઓનલાઈન પોર્ટલ છે. એ ઓનલાઈન પોર્ટલ પર અરજદાર અરજી કરીને નવો પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે. તમામ વાહનો પર HSRP નંબર પ્લેટ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે અને તમામ વાહનો પર નંબર પ્લેટ ના હોય તેવા કિસ્સાઓમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડ પણ કરવામાં આવતો હોય છે. જેથી તમામ વાહન માલિકોએ HSRP નંબર પ્લેટ સત્વરે લગાવવી જોઈએ અને ડેમેજ અથવા ચોરાઈ જવાના કિસ્સામાં પ્લેટ બદલાવી દેવી જોઈએ.